माँ को क्रोध आया, शरीर कंपाने लगा, जोर से कहने लगी, सुनहु सभासद सकल मुनिंदा, कही सुनि जिन्हि शंकर निंदा। सुनहु सभासद सकल मुनिंदा, कही सुनि जिन्हि शंकर निंदा। हे मुनियों, मेरी बात सुनो। आपने जिन्होंने भी शंकर की निंदा कही हो, निंदा करी हो या सुनी हो, आपके लिए श्रेयस्कर नहीं हो। सो फल तुरत लहब सब का हो, भली भांति पछताता। सो फल तुरत लहब सब का हो, भली भांति पछताब पिता हो। माँ जगदम्बा कहे છે કે આ તમે જે નિંદા કરી છે એનું ફળ તમારે ભોગવવું પડશે, તમને પસ્તાવો થશે। અને મને તો પસ્તાવો થાય છે કે શિવના વચન મેં માલ્યા નહીં, અને હું અહીંયા આ યજ્ઞમાં આવી અને મેં મારી દ્રષ્ટિએ શિવનું અપમાન જોયું। હવે મારે આ જીવન ન જોઈએ। કદાચ અહીંયાથી હું પાછી જાઉં અને ત્યાં જાઉં અને ક્યારેક શિવજી મજાકમાં પણ મને જો દક્ષની પુત્રી કહીને બોલાવે તો મારે તો ત્યાં મરવા જેવું થાય। તો આ શરીર લઈને હવે હું પાછી કૈલાસમાં ન જાઉં, આવું મનમાં નક્કી કરી માં જગદંબાએ અસ કહી જોગ જગીની તનુજા, ભય હું सकल મકહા। अस कहीं जोग जिनी तनुजारा, भय सकल मकहाकारा। भय सकल मकहाकारा, भय सकल मकहाकारा। આમ કહી જગદંબા ભવાની પોતાના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને પોતાનો દેહ